બેટા આપણે લોકોએ ઘોડીની સ્વામી ભક્તિ નામનો લેસન છે શરૂ કરી દીધો છે, એનો પાર્ટ 1 આપણે જોયો હતો અને આજે આપણે બેટા સેકન્ડ સેશનમાં જઈ રહ્યા છીએ. લાસ્ટમાં આપણે જોયું હતું કે મામા છે એના ઘરે ભાણી લોકો કે આંબા પટેલ પહોંચી ગયા છે અને હવે ત્યાંથી આગળ વધીએ છીએ. મેં તમને ઘર ડ્રો કરીને આપ્યું હતું બેટા. આ મામાનું ઘર છે, આ ઓસરી છે, આ કમ્પાઉન્ડ છે. મામીએ પ્રેમથી બનાવેલા વાળું પીરસાયા. કેવી રીતે બને? પ્રેમથી બનાવેલા વાળું એટલે સાંજનું ભોજન પીરસવામાં આવ્યું. સુખ દુઃખ અને વ્યવહારની વાતો કરતા કરતા મામા ભાણેજે નિરાંતે વાળું કર્યું. શેની વાતો કરતા કરતા? સુખ દુઃખ અને વ્યવહાર એટલે વ્યવહાર. આ સુખ દુઃખ આખું દ્વંદ્વ સમાસ. સુખ અને દુઃખની વાતો કરતા, વ્યવહારની વાતો કરતા કરતા જમી અને મોડી રાતે મામા ભાણિયો બંને ચડું કરીને ઊભા થયા. ચડું કરવું એટલે જમ્યા પછી હાથ ધોવા તે. બેટા આપણું જે ફર્સ્ટ સેશન હતું ને એમાં ઢેલ ઘોડી છે ને એને રેવાળ ચાલ શીખવી, એને કેવી રીતે મોટી કરી, એ બધું આપણે જોયું હતું. પણ એક વસ્તુ છે બહુ જ સરસ મજાની આપણી 2 માર્ક્સની જે બાકી છે, મેં સ્પેશિયલી બાકી રાખી છે કેમ કે આ પાર્ટ 2 છે એ જ વધારે હતો, બધા ક્વેશ્ચન આવે છે. તો આ 2 માર્ક્સનો આન્સર છે ને એ ઢીલ ઘોડીનું વર્ણન તમારા શબ્દોમાં કરો. એ આપણે પહેલા જોઈ લઈએ, પછી એની કરામત જોઈશું, પછી કેવી રીતે કોને બચાવવું પડે. આ ઢીલ ઘોડી છે બાબરાથી પુલવી આવ્યા હતા. 6 માસની જ હતી. આરસમાંથી કંડારી હોય તેવી, જાણે આરસમાંથી ઉત્પ્રેક્ષ અલંકાર આપેલું. જાણે આરસમાંથી કંડારી હોય એવી આ ઘોડી ખૂબ સુંદર હતી. બીજું સ્ટેપ, એના ચારે પગ અને કપાળ ઢોળવેલા હતા. એની કાનની ટીસ્યુ પેવડ વળી જતી હતી. એટલી સોફ્ટ છે બેટા, ક્યુટી ક્યુટી. કાનની ટીસ્યુ પેવડ વળી જતી હતી અને એ જે ચમકતી ચાલે જ્યારે ગામ સોસરવી નીકળતી ત્યારે આખું ગામ ફાટી આંખે જોઈ રહેતા. કેવી રીતે ફાટી આંખે? ક્રિયા રીતિવાચક ક્રિયા. અને કેટલાક તો કહેતાય ખરા, કેટલાકના મોંમાંથી વેણું સરી પડતા. શું આંબા આડા કઈ વછેરી પુલવી આવ્યું છે? મીન્સ આ વછેરી કેટલી સરસ લઈ આવ્યો છે એવી પ્રશંસા કોણ કોને જોઈને કરતું હતું? ગામ લોકો વછેરીને જોઈને. કેમ કે એની ચાલ કેવી હતી? ચમકતી હતી, આરસમાણમાંથી કંડારી હોય એટલી સરસ મજાની લાગતી હતી. એના ચારે પગ છે આમ જોડવેલા હતા. અહીંયા મેં લાસ્ટ ટાઈમમાં તમને ઘોડી છે એ ડ્રો કરીને આપી આવી રીતે બેટા. સારી હતો બેટા, પણ મારું પહેલેથી જ ડ્રોઈંગ બહુ સારું છે, એના કરતા સારું છે. તો ચારે પગ છે આટલા ધોળા ધોળા છે. જોએ અહીંયા કપાળ પણ ધોળું ધોળું છે. આવું લુક છે, આવું કલર કોમ્બિનેશન છે ઘોડીમાં ફેવરિટ છે, વધારે સુંદર લાગે છે. અને એની આ કાનની ટીસ્યુ છે આમ બેવડ પડી જતી હતી અને વળી ચમકતી ચાલે નીકળતી હતી. ગામ સોસરવી એટલે ગામની મધ્યમાંથી, ગામની વચ્ચેથી નીકળતી હતી. ત્યારે લોકો શું કહી ઉઠતા હતા? આંબા આદા વછેરી મુલવી લાવ્યો છે તે કઈ આવું કહેતા. બધા ફાટી આંખે આશ્ચર્યચકિત સાથે જોઈ રહેતા હતા. એવી આપણી ઢેલ ઘોડી છે ત્યાં આપણો 2 માર્ક્સનો આન્સર પૂરો થયો. નેક્સ્ટ આગળ જોઈએ બેટા. તો આ લોકો જમવા માટે બેઠા છે. મોડી રાતે ચડું કર્યું, જમી સુખ દુઃખ અને વ્યવહારની વાતો કરતા હતા. અને પછી બંને મેળીએ પથારી પાથરેલી છે ત્યાં સુતા. ને હવે ધ્યાનથી સાંભળજો શા માટે મણાર તાત્કાલિક બોલાવ્યા છે.
પોતાની યુવાન દીકરીના સંબંધની ભલામણ અંગે કહી ને મામાએ પોતાનો મનનો ભાર હળવો કર્યો. મેડમ કઈ સમજાણું નહીં. એનો મતલબ મામા એવું કહેવા માંગે છે કે મારી છોકરી છે યુવાન થઈ છે, એને યોગ્ય કોઈ મૂર્ત્યો હોય તો તું ભલામણ કરજે કે હા મારા એક મામા છે, એની છોકરી છે, સારી છે, તમારે સગાઈ કરવી હોય તો બધી જવાબદારી મેં લઉં. એને શું બનાવતા આવડે છે? મોઢું બનાવતા આવડે, સેલ્ફી લે, શું બનાવતા આવડે? મેગી બનાવતા આવડે. એવી ભલામણ નથી કરવાની, પેલો કરતો હોય તો નહીં કરે. સારી ભલામણ કરવાની છે, છોકરી સારી છે, મારા જ મામાની છોકરી છે, હું સારી રીતે ઓળખું છું, આવી ભલામણ કરજે, મારી છોકરી યુવાન થઈ છે. એનો મતલબ એવો થયો. પોતાની યુવાન દીકરીની સંબંધની ભલામણની વાત કરી અને મનનો ભાર હળવો કર્યો. બંને સૂતા. સવાર થઈ. શિરામણ કરીને, આ શિરામણ બેટા તમારા શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. શિરામણ એટલે શું? સવારનો નાસ્તો. શિરામણ કરીને મામા પાણે જ ઊભા થયા અને અત્યારે એ લોકો મણાર છે, તો હવે ક્યાં જવા માટે નીકળશે? તો કે વાવડી જવા માટે નીકળશે. વચ્ચે કયો ડુંગર આવે છે? તળાજા. વચ્ચે કઈ નદી આવે છે? શેત્રુંજી. શેત્રુંજી નદી આવે છે. વણારદી હવે એને વાવડી જવું છે. મામા મામીએ 2 દિવસ રોકાઈ જવા માટે ખૂબ આગ્રહ કર્યો, તાણ કરી. પણ ભાણિયો આંબા આદા એકના બે ન થયા. એકના બે ન થવું, પોતાની વાતમાં મક્કમ રહ્યાની માર તો જવું છે. એટલે મામા અને મામી છે એને કચવાતે મને રજા આપી અને મામા તો છેક ગામના પાદર સુધી મૂકવા માટે ગયા. આવજો કે આ બેટા ગ્રામ્ય પ્રદેશના લોકો છે, એનું અપનાપન છે. અતિથિ દેવો ભવની ભાવના, ભારતીય સંસ્કૃતિના ઓસાણ, એની પગલીઓ અહીંયા જોવા મળે છે, એનો અંદેશો જોવા મળે છે કે મહેમાન આવવાનું છે, પોતાનું ભાણિયો આવવાનું છે, ત્યારે બી અડધી રાત્રે આવશે તો અડધી રાત સુધી મજરો મજરો દીવો બાળીને એની રાહ જોવામાં આવે છે. દેવની છે, ભગવાનની જેમ રાહ જોવામાં આવે છે. વળી એ જ્યારે જાય છે તો એને રોકવા માટે આગ્રહ કરવામાં આવે છે અને છતાંય એ રે એમ નથી, તો એને છેક ભાગોળ સુધી, ગામના પાદર સુધી વળાવવા માટે જાય છે. આવું શું કહેવા માટે છે? એ ચિતારા આંગણિયા હે પૂછીને ઘેર કોઈ આવે રે, આવકારો મીઠો આપજે. ધુલાભાઈ કાલ વાત કરે છે બેટા આતિથ્ય સત્કાર, આપણી ભારતીય સંસ્કૃતિની, કે તારા આંગણા પૂછીને કોઈ આવે તો એને મીઠો આવકારો આપજે. કોના જેવો? મામા જેવો. મામાએ ભાણિયાને કેવો મીઠો આવકારો આપ્યો, કેવી રીતે જમાડ્યા, કેવી રીતે સુવડાવ્યા, કેવી રીતે સરસ મજાનું પાછું શિરામણ પણ કરાવ્યું, કેવી છેક દૂર સુધી સ્નેહાળ વિદાય આપી. બસ એ આ જ આપણી ભારતીય સંસ્કૃતિ છે, જે આપણે ન ભૂલવું જોઈએ. પાંદડાઓ ભલે ખરી જાય પણ સંસ્કૃતિ થડ છે, થડને ક્યારે છોડવું ન જોઈએ. આવું કેટલો બધો સંદેશો બેટા આપણને જોરાવરસિંહ જાદવ, જોરાવરસિંહ દામુભા જાદવ, પપ્પાનું નામ છે, પૂરું નામ જણાવો તો બી આપણને એવું અપ્રગટ સંદેશો પણ આપણને આ લોકકથામાંથી મળે છે. શિરામણ કરી અને છેક ભાગોળ સુધી વળાવવા માટે ગયા છે, પાદર સુધી. અને હવે મામા છે એને 10 ગામના પંથકમાં ઘોડીને રમતી મૂકી છે અને હજી 3 ગામ નું અંતર કાપ્યું હશે ત્યાં તો ઓત્રાની દિશામાંથી
ભયાનક ગર્જના છે એ સંભળાવા લાગી. મોરલાઓ જે ડોકના ત્રણ કડકા કરીને મિયાઉ મિયાઉ વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. પહાડોએ પડઘા દીધા. તરત ત્રમઝટ કરતી વીજળી પડવા માંડી અને ત્યાં તો જોતામાંથી ક્યાંથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો હળિયાપાટી કરવા માંડ્યા અને પળાક ધબડા કરતો વરસાદ સામેલાની ધારે પડ્યો. તમે બેટા આજ સુધીમાં કેટલા બધા લગભગ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ થી કે ફિફ્થ સ્ટાન્ડર્ડ થી આપણને વર્ષા ઋતુના નિબંધની પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. આપણે લખ્યા છે કેટલી વખત. તો બેટા આપણે જે લખેલા વર્ષા ઋતુના નિબંધો છે, આપણે જે માણેલી વર્ષા ઋતુ છે, અને અહીં જોરાવરસિંહ જાદવ છે વર્ષા ઋતુનું કરેલું ડિફરન્ટ વર્ણન, આમાંથી પણ કંઈક શીખવાનું છે. કેવા સરસ અવાજોનું વર્ણન છે, લોકકથા આવે એવું થાય છે. ત્રમઝટ પળાક ધબડક કરતું અનરાધાર મેઘુલીઓ વરસ્યો અને બિચારી ઘોડી છે એ પચરાક ગધરો છે કુંદથી આગળ જઈ રહી છે. મીન્સ બહુ જ વરસાદ આવ્યો છે. અને ઘોડી છે એ લોકો મણારથી નીકળ્યા છે અને પહોંચ્યા આડો આવ્યો તળાજાનો ડુંગર, શેત્રુંજી નદી. ત્યાં આવ્યા તો કેવું દ્રશ્ય છે જરા જોજો. શેત્રુંજી નદી છે એ જાણે રમણે ન ચડી હોય. રમણે ચડવું એટલે આનંદમાં ઘેલા થવું. એ જાણે રમણે ન ચડી હોય એમ પોતાના છૂટા વાળ મૂકી અને બે કાંઠે જઈ રહી છે, જાણે ઉત્પ્રેક્ષા અલંકાર. રૂઢિપ્રયોગ રમણે ચડવું, આનંદમાં ઘેલા થવું વગેરે આંસુ દીપક સાચા છે. પરફેક્ટ. ને આ નદી તો આમ બે કાંઠે જઈ રહી છે અને બંને કાંઠે 50 જેટલું માણસ છે પાણી ઉતરવાની રાહ જોઈને બેઠું છે. એનો મતલબ સુનો બધા બચાવ. હવે આ એક દ્રશ્ય તરફ આપણને જોરાવરસિંહ જાદવ લઈ જાય છે. આ શેત્રુંજી નદી વહી જાય છે. અહીંયા 50 માણસ બેઠું છે, અહીંયા 50. અહીંયા શું કામ બેઠું છે ને આ બાજુ જવું હશે, આ શું કામ બેઠું છે ને આ બાજુ જવું છે. આટલું માણસ છે બેઠું છે. અને આપણા મણારથી આવેલા આંબા પટેલ અહીંયા આવીને જોયું તો ઓહ, જબરો વરસાદ પડ્યો છે. પચરક ગદરો કરતી, ગદરો એટલે કાદવ કીચડ માંથી બિચારી પગ કાઢતી અહીંયા સુધી પહોંચી ગઈ છે. આ દ્રશ્ય જોઈને આપણા આંબા આદા બોલે છે કે માળી ઊંડી કરી, મણાર પાછું જવાય એમ નથી અને વાવડી પૂગ્યા વિના છૂટકો નથી. પૂગ્યા વિના એટલે પહોંચ્યા વિના છૂટકો નથી. ઘરે અંધાય મેં ઘોડીએ વાટ જોતા હશે. મેં એટલે વરસાદ. મેં ઘોડીએ વાટ જોવી એટલે આતુરતાથી રાહ જોવી. અને મારી ચંદ્યા કરીને અડધા થતા હશે. અને હવે હું અહીંયા અટવાયો છું, આમ જવું નહીં તો વધારે ચિંતા કરશે. પણ બે કાંઠે છૂટા વાળ મૂકી અને વહી રહી છે. ના 50 માણસો કે પાગલ તો નથી, રાહ જોઈને બેઠા છે. એ લોકોએ દુસ્સાહસ ના કર્યું આમ જવાનું. દુસ્સાહસ કારણ કે સમય એવું નથી. ક્યાં ટકવું, ક્યાં અટકવું અને ક્યાંથી છટકવું એ આવડી જાય ને તો જીવનમાં કોઈ પ્રશ્ન જ નથી. એમ આ લોકોને આવડી ગયું છે. ક્યાં અટકવું, અહીંયા અટકી ગયા છે. અત્યારે દુસ્સાહસ કરી આમાં ખુદાય નહીં. આ તો ભાઈ ઈશ્વર છે. કુદરત રીઝે તો ન્યાલ કરે અને રૂઠે તો બેહાલ કરે. આ કુદરતનું એક સ્વરૂપ છે. વરસાદ, પાણીનો પ્રવાહ, નદી, સૂર્ય, ચંદ્ર, આકાશ, તારા આ બધા પ્રાકૃતિક તત્વો છે. તો કુદરતના તત્વો, કુદરત રીઝે તો ન્યાલ કરી નાખે અને રૂઠે તો બેહાલ
દબાવ્યું, એડી મારી અને ઘોડી ફલાંગ કરતી આની અંદર વહેતા પ્રવાહની અંદર પડી, જાણે સમુદ્રમાં કોઈ શીલા પડી. હવે આટલો મોટો સમુદ્ર હોય અને શીલા, ચટ્ટાન, મોટો પથ્થર કે જે બિલ્ડિંગો જેટલી હાઈટ અને બોડી હોય એટલું વજન હોય, એટલી મોટી શીલા જેવી રીતે સમુદ્રમાં પડે અને જેવો અવાજ આવે એવો અવાજ આવ્યો. અહીંથી 50 માણસ, અહીંથી 50 માણસ, બધાના મોંમાંથી અરે કારો નીકળી ગયો. અરે એ જાય અને મોટા ભાગના બધા લોકોના મોંમાંથી વેણું સરી પડ્યા. માળો ભારે છાતી સળો એટલે હિંમત વાળો, મીન્સ આપણે અહીંયા રાહ જોઈને બેઠા છીએ ને, આ તો ભારે જબરો હિંમત વાળો છે. આમ શીલા પડે એમ અંદર પડ્યો અને આ ઘોડી છે એ પાણીનો પ્રવાહ કાપે છે, પણ પાણીનું ખેંચાણ બહુ છે એટલે પાણીના મોજા ઘોડીને દડાની જેમ ઉછાળે છે, જેમ ઉત્પ્રેક્ષા અલંકાર. પાણીના મોજા ઘોડીને કોની જેમ ઉછાળી રહ્યા છે? દડાની જેમ ઉછાળી રહ્યા છે. અને પાણીનું ખેંચાણ બહુ હતું ને બેટા, તો આપણા આંબા પટેલ છે એને વિચાર્યું કે હારું તાણ બહુ છે, આમાં બાપડી ઘોડી જોર કરીને કરે કેટલું? માળું આટલા તાણમાં આ પાણીમાં પડવાની હુડમત ન કરી હોત તો સારું હતું. પણ હવે બેટા રાંડ્યા પછીનું ડાપણ શું કામનું? કે છે ને, રાહી તારા અને મારામાં ફરક માત્ર એટલો છે, તું વિચારીને જીવે છે અને હું જીવીને પછી વિચારું છું. એમ આ જીવી લીધું, હવે વિચારે છે કે સાલું આમાં પડવાનું દુસ્સાહસ ના કર્યું હોત તો સારું. વિચારીને જીવવું જોઈએ, જીવીને પછી ના વિચારે, પછી કશો મતલબ નથી. जो बीत गई सो बात गई, जब चिड़िया चुग गई खेत फिर पछतावे क्या होवत है. આખું ખેતર છે ચણાઈ ગયું પછી પછતાવાનો કોઈ મતલબ નથી, પણ ખેતરમાં જ્યારે ચણ આવે છે, કહો કે દાણા થાય છે, ત્યારે ચોકન્ના રહેવું પડે, પક્ષીઓને ઉડાડવા પડે તોય ફસલ આપણા ઘર સુધી પહોંચે, નહીતર મહેનત બધી એળે જાય છે. એવો કંઈક બનાવ બન્યો. આ સાહસ નથી કર્યું, દુસ્સાહસ થઈ ગયું છે, ભૂલમાં થયું છે. અને એક બાજુ આપણા આંબાવાદા છે એનો પરિવારના સભ્યો તરફનો પ્રેમ વ્યક્ત થયો છે કે એ લોકો ચિંતા ન કરે, એટલા માટે હું મારી જીવનું જોખમ નાખીને અંદર પડ્યા છે. સારું પાણીનું તાણ બહુ છે, ઘોડી બિચારી બળ કરીને કેટલું કરે, મેં આમાં પડવાનો દુસ્સાહસ ના કર્યો હોત તો સારું થાય. અને ઘોડી મૌ થતી માંડ પગ કાપતી અહીંયા કિનારા ઢુકડી એટલે નજીક આવી, હટ દઈને જંપ મારી અને બહાર આવી. ત્યારે એ જાતવાન ઘોડી કળી ગઈ કે મીન્સ સમજી ગઈ કે પોતાની ઉપર સ્વામી નથી,
બાજુ જ્યાં આપણા આંબા પટેલ છે ત્યાં શું હાલત છે જરા જોઈએ. એ બાજુનું દ્રશ્ય છે, એ બાજુ કેમેરો ફેરવીએ છીએ આપણે. તો કે છે ત્યાં આંબા પટેલ છે એની તરવાની એકેય કાહરી ફાવતી નથી. કાહરી એટલી યુક્તિ સફળ થતી નથી. હરેરી ગયા છે, મીન્સ હિંમત હારી ગયા છે. ઘણો પ્રયત્ન કરે છે બચવાનો, પણ હિંમત હારી ગયા છે. એવામાં સડસડાટ કરતી ઘોડી આંબા પટેલ પાસે આવી અને થોભી ગઈ. એને જોતા જ આનામાં હિંમત આવી ગઈ. પોતાની બધી જ તાકાત એકઠી કરી અને મામાએ ફટ અને ઘોડીની ઉપર છે બેસી ગયા. બાપ ઢેર તું આવી પૂગી, આવું બોલતા જ ને એના પર બેસી ગયા. તમે વિચારો બેટા એ સિચ્યુએશન કેવી હશે. એક બાજુ એને તરવાની યુક્તિ ફાવતી નથી એક કઈ, કારણ કે પાણીનું ખેંચાણ એટલું બધું હોય ત્યારે ગમે એટલો તરવાઈ હોય બેટા કશું કામ ના આવે. હિંમત પણ હારી ગયા છે, શરીરમાં તાકાત રહી નથી. ત્યારે બેટા પોતાનો જીવ તારણહાર બની અને ઘોડીને, પોતાની ઢીલ ઘોડીને સામે જોઈ આંખમાં હર્ષના અશ્રુ સાથે પોતાની બચી કૂદી સઘળી તાકાત એકઠી કરી એના પર બાપ ઢેલ તું આવી કૂદી, આવી પહોંચી એમ કહીને એના પર બેસી ગયા. યસ, આવી કૂદી. અને આવી રીતે માર્ગ પંથ કાપતી કાપતી ઘોડી છે આગળ વધી રહી છે. પગના સેલારા વડે પંથ કાપી રહી છે. બહુ મોં થાય છે, બહુ તકલીફ પડે, એટલું બધું પાણીનું ખેંચાણ છે. અને મહા મુસીબતે ઘોડી છે આમ કાંઠા ઉપર હવે આવી છે, સ્વામીની સાથે આવે છે. પહેલા બેટા સ્વામી ઢોળાઈ ગયો હતો, રસ્તામાં પડી ગયો હતો. હવે સ્વામી સાથે આવે છે. જેવી તો અહીંયા કાંઠે આવી એટલે આંબા પટેલે તરત જ કહ્યું કે બાપ ઢેર આજે તે જીવતરના દાન દીધા છે. એમ કરીને ક્યાંય સુધી એની પીઠ પસવારતા રહ્યા. આજે તે જીવતરના તારો આ ગણ કેવડો મોટો ગણ છે, મીન્સ ઉપકાર છે, જિંદગીભર ન ભૂલાય એટલો મોટો ઉપકાર તે આજે મારી પર કર્યો છે. પ્રાણીઓ કેવા હોય છે બેટા જોજો જરા. ફર્સ્ટ સેશનમાં જઈને જુઓ, થોડા ભૂતકાળમાં જઈને જુઓ તો ખબર પડશે. શું તો કે છે ભરવાડની ઝોપમાંથી બે બકરીઓ લાવી હતી, દિવસ રાત દૂધ બધું ધોઈને એને પાઈ દેતા હતા. પણ તેના છોકરાની ઘોડીએ જીવની જેમ જતન કરતા હતા. દીએ ન હતી એટલી રાતે વધતી હતી અને વળી એને ખાતે ખાતે રહેવા શીખવી હતી. આ બધું એને આપ્યું હતું. કોણે? આંબા પટેલે ઘોડીને. આજે બધું જ પાછું આપ્યું. ઉપકારનો બદલો ઉપકારથી કર્યો ઘોડીએ. અને આ પ્રાણીના ધી બેસ્ટ લક્ષણો છે કે ઉપકારનો બદલો ઉપકારથી જ આપે છે. ખાલી પ્રાણીઓ છે. ક્યારેક મનુષ્યો શું કરતા હોય છે કે ઉપકારનો બદલો અપકારથી આપે છે. સારા કાર્યનો બદલો ખરાબ કાર્યથી આવે છે. તો આપણે બેટા મનુષ્ય થઈને પણ પ્રાણીમાંથી બોધ મેળવવાની જરૂર છે, શીખ મેળવવાની જરૂર છે કે ઉપકારનો બદલો ભાઈ ઉપકારથી મળે. મનુષ્ય જીવનની સાર્થકતા અન્યને મદદરૂપ થવામાં છે. ઘોડી જો એના સ્વામીને મદદરૂપ થતી હોય તો આપણે તો મનુષ્ય છીએ. પંચ માટીમાંથી બનેલા શિવમાંનો એક અંશ છીએ, જીવ છીએ. તો આપણે બી પરોપકારી બનવું જોઈએ. એવો બોધ પણ મળી ગયો. અહીંયા પહોંચી એની પીઠ થાપી અને કહ્યું કે બાપ ઢેલ આજતે જીવતરના દાન દીધા છે. એમ આગળ નીકળ્યા. વાવડી ગામમાં પહોંચ્યા ત્યારે ઝાલર ટાણું થયું હતું. ઝાલર ટાણું એટલે સાંજ. ઠાકોર મંદિરમાં આરતી થઈ રહી હતી. એટલે પોતાના ઘરે જાય છે એ પહેલા એ મંદિરમાં આવ્યા જ્યાં ધજા ફરફરી રહી છે. ઘોડીને એક બાજુ મૂકી મંદિરમાં આવ્યા. મંદિરમાં ભગવાનને ઠાકોરજીને પગે લાગી. બાપ ઠાકોર આજ તારી દયાથી, તારી કૃપાથી, તારી દયાથી ઘોડીએ મારો પ્રાણ બચાવ્યો છે. તારો આભાર હું કેમ કરી બોલું. કોણ આસ્તિક છે? કોની આસ્તિકતામાં દેખાણી? આંબા પટેલની આસ્તિકતા દેખાય છે. પશુ પ્રેમ પણ દેખાય છે. ફેમિલી પ્રત્યેનો પ્રેમ પણ દેખાય છે. ઠાકોરજીનો આભાર માન્યો. પછી ઘોડી પર બેસી અને ઘરે આવ્યા. ઘરે આવીને સઘળી ગીતક કથા કીધી.
પત્ની એવું બોલી કે બાપ ઢેર તે મારો ચૂડલો અમર રાખ્યો છે. આ ગણ છે એનું સાટું હું કઈ રીતે વાળું? આ તારો ગણ છે કે જિંદગી ભરશે બોલાય. એમ બોલતા પટરાણી છે એ ઘરમાં ગયા અને ઘીનું ગાંઠવું ભરીને લઈ આવ્યા. ઘીનું વેસલ હોય ને, ઘીનું ભરેલું વાસણ, એ આખું આંબા પટેલને આપ્યું અને કહ્યું કે તમે ઘોડીને આપો કે બિચારી બહુ મોં થઈ લાગે છે. મીન્સ એનામાં બહુ તકલીફ પડી, ઘણી મુશ્કેલીઓ બેઠી છે. કેટલી તાકાત કરીને તમારો જીવ બચાવ્યો છે, મારો ચૂડલો અમર રાખ્યો છે, તો એને ઘી પાઓ. પશુ પ્રેમ, ચોખ્ખું ઘી. અને ત્યાં સુધીમાં હું અંદર જઈ કોઠીમાં જઈને ગોળની ભેલી લઈ આવું. ઘી ને ગોળ ખાવાથી ઘોડા જેવી તાકાત આવે. આ તો ઘોડું છે જ, વળી પછી તાકાત આવશે. સરસ મજાની બાજરી તો મામાના ઘરે ખાતી જ હતી. અહીંયા બેટા આપણું લેસન છે એ પૂરો થાય છે. સૌથી અગત્યનો 4 માર્ક્સનો આન્સર આપણો અહીંયા હતો કે ઘોડીએ કેવી રીતે સ્વામી ભક્તિ નિભાવી, ઘોડીની વફાદારી તમારા શબ્દોમાં વર્ણવો. એ આન્સર તમારો હતો. ને હવે બેટા મેં શાયદ તમને ફર્સ્ટ સેશનની અંદર, ફર્સ્ટ સેશન પૂરું થયું ત્યારે એમાંથી કેવા કેવા ક્વેશ્ચન પૂછાય છે, 1 માર્ક્સના, 2 માર્ક્સના, 4 માર્ક્સના, એનું ડિસ્કશન આપણે નથી કર્યું. તો આજે લેસન આપણું ઘોડ સ્વામી ભક્તિ પાર્ટ 1 એન્ડ 2 ઓવરઓલ લેસન છે. એમાંથી અગત્યના વારંવાર પૂછાતા ક્વેશ્ચન છે એનું ડિસ્કશન કરીએ છીએ. કોણ બોલે છે, કોને કહે છે, એનું ડિસ્કશન કરીએ છીએ, જેથી આપણો લેસન છે એક વખત આખું રિવાઇઝ પણ થઈ જાય અને તમને આઈડિયા આવે કે મેડમ તો 2-2 કલાક સુધી આવું બોલ્યા કરે છે, કેટલું યાદ રાખવું. તો હું તમને આજે પ્રેક્ટિસ કરાવું છું. એ પ્રશ્નો છે એના જવાબો જે આજે છે એટલું તમારે પાકું ખાસ કરવાનું છે. બધું જ પાકું કરવા જશો તો ભૂલાઈ જવાની પૂરી પોસિબિલિટી છે. ઓકે, તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ છીએ 1 માર્ક્સના પ્રશ્નના જવાબ ડિસ્કસ કરવા તરફ. આ પાઠમાં કયા પંથકની વાત થઈ છે? ગોહિલવાડ પંથકની વાત થઈ છે. કયા પંથકની વાત થઈ છે બેટા? ગોહિલવાડ પંથકની વાત કરવામાં આવી છે. ગોહિલવાડ પંથકમાં આપણા આંબા પટેલ કયા ગામમાં રહેતા હતા? વાવડી ગામમાં રહેતા. નાનપણથી જ આંબા પટેલ છે એમને શેનો શોખ હતો? તો કે છે ઘોડી પાળવાનો શોખ હતો. ઘોડીનો શોખ વળગ્યો હતો. આંબા વાછાણી છે એને ગામના અને પરગામના લોકો શું કહીને બોલાવતા હતા? મોસ્ટ વેરી મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન. આંબા દાદા. દાદા એટલે દાદા. આંબા દાદાને બદલે આંબા દાદા કહે. ફરી વખત કહું છું બેટા, આ ક્વેશ્ચન તમારો મોસ્ટ ટાઈમથી છે, વારંવાર પૂછાય છે. કેવી રીતે પૂછાશે? ગામ અને પરગામના લોકો આંબા પટેલને શું કહીને બોલાવતા હતા? આંબા દાદા કહીને બોલાવતા. અદા તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો દાદા. સારું. પછી તો કે છે આપણા આંબા પટેલ છે એ ઉંમરલાયક થયા, ઘરનો કારભાર છે પોતાના હાથમાં આવ્યો, ત્યારે ક્યાં જઈને વછેરી મૂલવ્યા? કે બાબરા જઈને. કેટલા માસની હતી? 6 માસની હતી. એની સંભાળ રાખવા માટે એને શું ખરીદ્યું? તો કે છે ભરવાડની ઝોકમાં જઈને, ઝોક એટલે વાડામાં જઈને 2 બકરી ખરીદી. કોની જેમ એનો ઉછેર કરતા હતા? પંડ્યના દીકરાની જેમ, જીવની જેમ એનો ઉછેર કરવા માટે. એની ઘોડી પર શી અસર થઈ? તો કે છે ઘોડી છે દીએ ન વધે એટલી રાતે, રાતે ન વધે એટલી દીએ વધવા લાગી. 1 વર્ષ પૂરું થયું, બીજા વર્ષમાં બેઠી ત્યાં તો ચડાવ જેવી લાગવા માંડી, ત્રીજા વર્ષમાં તો ચડાવ થઈ ગઈ. કેવી ઘોડી છે? કઈ જાતની? ઢેલ અસલ ઓલાદની ઘોડી ખરીદી આવ્યા છે. ઢેલ જાત છે, ઘોડીની એક જાતનું નામ છે.
પછી તો કે છે એક દિવસ મામાએ માણસ મોકલીને કોને સંદેશો મોકલાવ્યો? ભાણિયા આંબા પટેલ. ક્યાંથી સંદેશો આવ્યો? મણારમાંથી સંદેશો આવ્યો. શું સંદેશો આવ્યો? જે કામ કરતા હોય પડતા મૂકી દેજો. મણાર આવીને રોટલા શીરાવજો, અવઘડીએ મણાર આવો, આવો સંદેશો આવ્યો. એટલે કોણ કોના પર બેસી ગયા? તો કે પટેલ છે, આંબા હતા છે, એ ઘોડી પર બેસી ગયા. અને કોને બૂમ પાડી? ગણેશની બાને. કોને બૂમ પાડી? ગણેશની બાને બૂમ પાડી. હું ક્યાં જોઉં છું? મણાર. કોનો સંદેશો આવ્યો છે? એટલે મામાનો સંદેશો આવ્યો છે, એટલા માટે. પણ સંદેશો આવ્યો કે અવઘડી અહીંયા આવો, તો એના મનમાં કેવા વિચાર આવવા માંડ્યા? સારા મોળા ઓહાણ આવવા માંડ્યા. અને એણે છે ને બેટા ફેરવીને આગંતુકનું પેટ લીધું. મીન્સ મનની વાત છે એ જાણવાનો પ્રયત્ન કર્યો, પણ આવનારે પેટ ન દીધું. મીન્સ મનની વાત ન કીધી, એટલે ચિંતા ઓર વધી ગઈ. મામી છે એ મામાને કે પોતાના પતિને અત્યારે શા માટે જવા દેવા તૈયાર નથી? ટુ મેચ આન્સર. તો કે અપૂર વેળા છે, પહેલું રીઝન. બીજું, રાતની રાત રોકાઈ જાવ તો કઈ બગડી જાય એમ નથી. ત્રીજું, વચ્ચે શેત્રુંજી નદી આવે છે. ચોથું, તો કે ચોમાસાનો દિવસ છે. પાંચમું, તો કે છે તમે ઉપરવાસ ખૂબ પાણી આવ્યું હશે, નદી બે કાંઠે જતી હશે, તો પણ હુડમત કર્યા વિના, મીન્સ દુસ્સાહસ કર્યા વગર નહીં રહો. અને કંઈ બને તો અમને ઉપાધિ કરાવી ના, તણાઈ ગયા તો ઘરનાની ચિંતા. એટલા માટે મામા છે મણાર જવા તૈયાર થયા ત્યારે કોણ આડું ફરી વળ્યું? પત્ની આડી ફરી વળી. આડી ફરી વળવું એટલે શું? રોકવાનો પ્રયત્ન કરો. મામા તો કે છે મારે જવું છે. શા માટે જવું છે? એના પણ રીઝન છે. પહેલું તો કે મામા જેવો લાખ રૂપિયાનો માણસ સંદેશો કહેવડાવે અને હું ન જાઉં તો મારો ભરોસો કોણ કરે? મારો વિશ્વાસ કોણ કરે? આ પહેલું રીઝન છે. બીજું, વળી તું પટલાણી થઈને મને મોડું મોહણ આપે છે. ત્રીજું, તો કે ચાકુ સમજદાર મામા છે, જેમ તેમ તો મને બોલાવે નહીં. અને ચોથું, તો કે છે જો હું અત્યારે રાત્રે સાંજ પડી ગઈ છે પછી મામાનો સંદેશો આવ્યા છતાંય હું મણાર ન જાઉં તો ગામ લોકો મને ક્યારેક ટોણો મારે. ગામ પરગામ. પરગામ. ગામ પણ કેવું? પર. કર્મધારય સમાસ. જેમાં પહેલું પદ વિશેષણ હોય, બીજું વિશેષ્ય હોય, એ કયું સમાસ છે? આપણું કર્મધારય. પરગામ શબ્દ લેસનમાં 2-3 વખત આવ્યો છે, પૂછાવાની પોસિબિલિટી. સવાર સાંજ દ્વંદ્વ સમાસ છે. દ્વંદ્વ સમાસ છે. સુખ દુઃખ દ્વંદ્વ સમાસ. સુખ દુઃખની વાતો કરી. તો આ બધું આપણું ગ્રામર છે. આગળ વધીએ. મને ટોણો મારે એટલા માટે મારું તો જોવું છે. ગયા. વચ્ચે કઈ નદી આવે છે? શેત્રુંજી નદી આવે છે. કયા પર્વતનો ઉલ્લેખ થયો છે? તળાજા નામના પર્વતનો ઉલ્લેખ થયેલો છે. ગુડ, વેરી ગુડ. પછી એ ઘરે પહોંચી ગયા મામાના ઘરે. તો મેડી પર કેવો દીવો બળતો હતો? મજરો મજરો. મીન્સ ધીમો ધીમો દીવો બળતો હતો. કોણ રાહ જોઈને? મામા. ક્યાં બેસીને? મેડીએ બેસીને ભાણિયાના આવવાની રાહ જોતા હતા. ઘોડી તો ત્યાં પહોંચી ગઈ, હમજી ખુલવા માંડી. કોણ કોણ પ્રેમથી બેઠ્યું? મામા અને ભાણિયો પ્રેમથી બેઠ્યું. પ્રેમે વાળું કોણે પીરસ્યું હતું? મામીએ પીરસ્યું હતું.
કેવો ગધરો થયો? પછરાક ગધરો. મીન્સ ખૂબ કાદવ થયો. એમાંથી પંથ કાપતી ક્યાં આવીને ઊભી રહી બેટા? શેત્રુંજી પર્વત, શેત્રુંજી નદી, પેલો પર્વત, તળાજાનો ડુંગર. બંને કાંઠે કેટલા કેટલા માણસ પાણી ઉતરવાની રાહ જોઈને બેઠા હતા? 50 માણસ પાણી ઉતરવાના. કોણે આવીને રામ રામ કર્યું? આંખની ઓળખાણ વાળા 2-5 માણસો છે, એણે આંબા પટેલને રામ રામ કર્યું. કેમ છો? કેમની સમાચાર પૂછે. અહીંયા આવ્યા પછી મામાએ શું વિચાર્યું? મારી બુદ્ધિ કરીને મણાર પાછું જવાય એમ છે નહીં, અને વાવડી પહોંચ્યા વિના છૂટકો નથી. શેત્રુંજી નદી કોની જેમ રમણે ચડી હતી? કેવી રીતે રમણે ચડી હતી? માથાના વાળ છૂટા મૂકીને રમણે ચડી હતી. કોણ રમણે ચડ્યું હતું? શેત્રુંજી નદી રમણે ચડી હતી. એમાં બેટા આપણા આંબા પટેલે પરિવારજનો વધારે ચિંતા ન કરે એટલા માટે પાણીમાં ઘોડી સાથે કૂદ્યા. જાણે એ પ્રસંગને કોની સાથે સરખાવ્યો છે? સમુદ્રમાં પડેલી શિલા સાથે સરખાવ્યો છે. એ બધાના મોંમાંથી 50 માણસોના મોંમાંથી કયો શબ્દ? અરે એ કારો થઈ ગયો. અને કયા મેણું, કયા શબ્દો સરી પડ્યા? માળો, ભારે છાતી સળો, એવા શબ્દો સરી પડ્યા. પછી પાણીના મોજા છે, ઘોડીને કોની જેમ ફંગોળતા હતા? દડાની જેમ ફંગોળી રહ્યા હતા. કયો અલંકાર છે? માં અલંકાર છે. ઘોડી ખૂબ તકલીફ વેઠતી સામે કાંઠે આવી ત્યારે એને કઈ જાણ થઈ કે પીઠ પર પોતાનો માલિક નથી, કહો કે પાણીમાં રહી ગયો છે, એની જાણ અને તરત જ ઘોડીએ શું કર્યું? તો કે એક પળવાર થોભ્યા વિના નસકોરા ફૂલાવતી ફરી પાણીમાં ખાબકી અને પોતાના ધણીની ગોત્યે ચડીને તેને શોધવા નીકળી. નહીતર બેટા ઘોડી છે આપણા જેવી સ્વાર્થી સેલ્ફિશ થઈ જાય તો કે અહીંથી અહીં આવતા ખબર ને ધોળે દિવસે તારા દેખાઈ ગયા છે, દડાની જેમ ફંગોળાતી હતી, પગથી સેલાના મારતી હતી, હવે આમાં બીજી વાર ના જવાય. હો, માલિક ગયો તો ગયો, પણ હું એને ગોતવા જઈશ ને હું મરી જઈશ તો એવો સ્વાર્થ